શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. અશુદ્ધ છઠ્ઠા દિવસની કથા. બૃહદ નારદીય પુરાણની અંદર કથાની અંદર આપણે ભગવાન વિષ્ણુ મલમાસને ગોલોકમાં લઈ જાય છે અને ત્યાં ભગવાન નારાયણને ત્યાં દર્શન કરાવી તેને સંતુષ્ટ કરે છે એની કથા સાંભળી રહ્યા હતા. એમાં આપણે આગળ વધીએ. સૌનકાદિ મુનિઓએ સુત પુરાણીને પૂછ્યું કે ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સુત પુરાણી બોલ્યા કે હે મુનિઓ, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહી તે જ હું આપની સમક્ષ કહી રહ્યો છું. તમે ધ્યાનથી સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મળમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈ દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા. તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો પણ વેશ ધારણ કરનાર હે ગોવિંદ, અમે આપને વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા. પછી પૂછ્યું કે હે પ્રભુ, આ ધ્રુજી રહેલ એ વ્યક્તિ કોણ છે? અહીં શા માટે આવ્યો છે અને એ કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન શ્રી વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, આને મળમાસ કહે છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન હોય, સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ જપ તપ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે પ્રભુ. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખની આપવીતી મને કહી, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને આપની સમક્ષ લઈ આવ્યો છું. આપ સંકટ વિમોચક, ભયનાશક અને કૃપાળુ છો. હે કૃષ્ણ, તો આપ દયાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે હે મળમાસ, દુઃખ કરી મારું અહીંયા આવવાનું આગમન તમે સફળ કરો. અહીંયા આગળ ભગવાન કૃષ્ણ અને વિષ્ણુ બે રૂપ તો એક જ છે, પરંતુ છતાં પણ આ રીતે વિષ્ણુ અને કૃષ્ણ ભગવાનનો સંવાદ બતાવ્યો છે. આગળની કથામાં શું થયું તે આપણે આવતીકાલે સાંભળીશું. ઇતિ શ્રી બૃહદ નારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મય શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ વર્ણનામે ષષ્ઠોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. પદ્મપુરાણની અંદર કથા સાંભળી રહ્યા હતા. ભગવાન લક્ષ્મી અને નારાયણ સંવાદમાં આપણે કથા આગળ કરીએ. લક્ષ્મીજી બોલ્યા કે હે ભગવાન, લોકોના હિત માટે મલમાસમાં દીપદાનનું જે મહાત્મય તેમજ ફળ હોય તે મને કહો. મલમાસમાં દીવો મૂકવાથી અને તેનું રક્ષણ કરવાથી શું ફળ મળે? પૂર્વે દીપદાન કોણે કર્યું? કોણ સંકટમાંથી મુક્ત થયું? કયા દ્રવ્યથી કેટલા સમય પર્યંત દીવો મૂકવો જોઈએ? શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે દેવી, પાપ નાશ કરનારું દીપક અંગેનું રહસ્ય તમે ધ્યાનથી સાંભળો. અધિક માસમાં દીપક સ્થાપન તેમજ અર્ચનથી પિતા, બ્રાહ્મણ અને ગાયની હત્યા કરનાર, હિંસક, ખોટી સાક્ષી પૂરનાર અથવા કોઈ પણ પાપ કરનારો હોય તો પણ તે વૈકુંઠ લોકમાં જાય છે. એમાં સંશય નથી. અધિક માસમાં દીપ કરનાર પવિત્ર આત્માવાળો પોતાના સેંકડો કુળનો ઉદ્ધાર કરી સૂર્યલોકમાં પ્રાપ્ત થાય છે અને અંતે શાશ્વત મુક્તિને પ્રાપ્ત કરે છે. પાપને નાશ કરનાર દીવાનું આખા માસ પર્યંત સ્થાપન કરવું
અખંડ દીવો આખા મહિના દરમિયાન કરવો, અધિક માસમાં દીવાનું દાન કરવું, તે વિશે હું આગળ પણ તમે કહું દેવી, તમે ધ્યાનથી સાંભળો. 7 દિવેટોથી યુક્ત ઘીનો અથવા તેલનો અખંડ દીવો સૂર્ય સંક્રાંતિ વગરના મારા આ અધિક માસમાં મૂકવો. પ્રથમ દિવસે સવારમાં વહેલા ઉઠી ક્રોધ, મોહ વગેરેનો ત્યાગ કરી સંગમ ક્ષેત્રમાં એટલે કે ઝરણામાં, વાવમાં, તળાવમાં અથવા તો કૂવા પર ઠંડા પાણીથી સ્નાન કરવું, અથવા ઘેર ગરમ જળથી પણ સ્નાન કરી શુદ્ધ થવું. ગરમ જળથી કરેલું સ્નાન સંપૂર્ણ ફળ આપે છે. ઠંડા જળનું સ્નાન તેનાથી 2 ગણું ફળ આપે છે. કૂવાના જળથી કરેલા સ્નાનનું 4 ગણું ફળ છે. વાવના જળથી કરેલું સ્નાન તેનાથી 10 ગણું ફળ આપે છે. જ્યારે કોઈ મોટી નદી કે તીર્થ ક્ષેત્ર અથવા તો સંગમ ક્ષેત્રમાં કરેલું સ્નાન 1000 ગણું ફળ આપે છે. માટે જ અધિક માસની અંદર લોકો નદીએ, તળાવે, સરોવરે, વાવે, કૂવે નાહવા જાય. જો તમે નાહવા ન જઈ શકો તો અત્યારે કલયુગની અંદર ઘરમાં ગંગાજળ લઈ આવ્યા હોય તો એ ગંગાજળમાંથી પણ રોજ સવારે સ્નાન કરતી વખતે નાહ્યા પછી થોડુંક ટીપાનું જળ ગંગાજળ મસ્તક પર છાંટી, શરીર પર છાંટી પવિત્ર કરો તો પણ કલયુગની અંદર ગંગા સ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય. હે દેવ, હે જગન્નાથ, દેવો અને રાક્ષસોને નમસ્કાર કરવા યોગ્ય હે ઋષિકેશ ભગવાન, મારા પાપોના ક્ષય માટે હું અધિક પુરુષોત્તમ માસમાં સ્નાન કરું છું. હે પુરુષોત્તમ ભગવાન, મારા વ્રત કાર્ય નિર્વિઘ્ન સંપાદન કરો. સ્નાન કરતા પહેલા પુષ્કરાજ વગેરે તીર્થોનું સ્મરણ કરવું, આવી રીતે પ્રાર્થના કરવી. માલિની, નલિની, સીતા, નંદિની, મલાપહા, વિષ્ણુ ભગવાનના પગમાંથી નીકળેલી દરેક અલગ અલગ પ્રકારની ગંગા છે. ત્રિપદગામિની, ભાગીરથી, હેમવતી, જાહ્નવી, ત્રિદશેશ્વરી અને સ્નાન કરનાર જ્યાં સ્નાન કરતા હોય ત્યાં આ 12 પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરે તો પણ ભગવાન કહે છે કે મારી આજ્ઞાથી તે આ સંસાર સાગરને તરી જાય છે. આ 12 નદીઓ એ ભગવાનમાંથી નીકળેલી છે. અને અહીંયા આગળ ભગવાન કહેવા લાગ્યા, મારી આજ્ઞાથી આ સંસાર સાગરને તરવા માટે અધિક માસની અંદર રોજ જે સવારે જે પણ નદીઓના નામ તમને યાદ હોય, પવિત્ર નદીઓના તીર્થોના નામ લઈ સ્નાન કરો તો પણ પાપમાંથી મુક્તિ મળે છે અને તીર્થ સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બધા જ ઝરણા, તીર્થો અને નદીઓ એનો મારામાં વાસ છે. આ પ્રમાણે સ્નાન કર્યા પછી પવિત્ર ધોયેલા વસ્ત્રો ધારણ કરવા. જે કોઈ સ્ત્રીઓ અથવા પુરુષોએ પૂર્વકાળમાં કરેલા પાપ હોય તે અધિક માસનું આગમન થતાં જ પીપળાના પાનની જેમ થરથર કાપે છે. આ રીતે 7 જન્મમાં કરેલા પાપો અધિક માસમાં કેવલ સ્નાન માત્રથી જ નાશ પામે છે. અધિક માસની પરવણી એ સ્નાન કરવાથી 10 જન્મના કરેલા પાપોનો નાશ થાય છે. સેંકડો જન્મના પાપો અધિક માસમાં 15 દિવસ પવિત્ર તીર્થ જળમાં સ્નાન કરવાથી નાશ પામે છે. અને અધિક માસમાં સંપૂર્ણ માસ પર્યંત વિધિપૂર્વક સ્નાન કરવાથી દરેક પાપોનો નાશ થાય છે. જેઓ પવિત્ર અધિક માસમાં સ્નાન કરતા નથી તેઓ દુઃખ અને દરિદ્રતાના કાદવમાંથી બહાર નીકળી શકતા નથી. માટે હે દેવી લક્ષ્મી, અધિક માસમાં પ્રત્યેક પ્રાણી માત્રએ હરરોજ સ્નાન કરવું જોઈએ અને બને તો તીર્થમાં સ્નાન કરવું જોઈએ અથવા તો પવિત્ર તીર્થનું જળ ઘરે લાવી એનાથી સ્નાન કરવું જોઈએ. હે દેવી, મલિનતા તથા પાપને દૂર કરવા આ માસને વિશિષ્ટ તથા પુરાણોનું ચિંતન કરનાર ઋષિઓએ અધિક માસ કહ્યો છે. આ અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું પૂજન, અર્ચન, સ્નાન, દાન તેમજ દીપના દાન કરનારાઓ બધા જ પાપો પુરુષોત્તમ ભગવાન તેના પાપોને ભસ્મ કરી દે છે. ભગવાન કહેવા લાગ્યા કે હે દેવી, મારી કૃપાથી સ્નાન, દાન વગેરેનું અનંત પુણ્ય આપનાર આ માસ બધા જ મહિનાઓમાં વિશિષ્ટ માસ કયો છે. હે દેવી, વિશેષ શું કહેવું? લક્ષ્મીની ઈચ્છાવાળા અને અનંત પુણ્ય મેળવવાની ઈચ્છાવાળા મનુષ્યોએ આ માસમાં સ્નાન કરવું, દાન કરવું, તપ કરવું, જપ કરવા, ઉપવાસ કરવા, દીવાનું દાન કરવું, આવા વગેરે કાર્યો દ્વારા પુણ્ય અર્જન કરવું, પુણ્યનું ઉપાર્જન કરવું જોઈએ. ત્યાર પછી
પૌર્વાનિક કર્મ સમાપ્ત કરીને મત્સ્ય વગેરે ભગવાનના અવતારીના નામથી પુરુષોત્તમ ભગવાનનું ગંધ, પુષ્પ, ધૂપ, દીપથી પૂજન કરવું. ત્યાર પછી છિદ્ર વગરના પવિત્ર તાંબાના કળશની સ્થાપના કરવી, તેમાં પવિત્ર જળ ભરવું. તેના પૂજન પછી તેના પર રાધિકા સહિત ભગવાન પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરવી. તેની પાસે પવિત્ર તાંબાના કોડિયામાં ઘી અથવા તેલ પૂરી 5 આંગળી લાંબી 7 દિવેટોનું પ્રમાણ રાખી પુરુષોત્તમ ભગવાન સ્વરૂપી દીવાની સ્થાપના કરવી. 7 દિવેટો એક સાથે લેવાની, પટલી વણી અને 7 દિવેટ લેવાની. અને એનું માપ કેટલું કીધું? 5 આંગળ લાંબી. આપણી 1 આંગળી હોય એવી 5 આંગળી લાંબી થાય એટલી લાંબી 7 દિવેટો કરવાની, પતલી. એનો અધિક મહિનામાં દીવો કરવાનો. અને રાધિકા સહિત પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનું પૂજન કરવાનું. દીવો અંધકારનો નાશ કરે છે અને સ્વચ્છ ક્રાંતિ પ્રદાન કરે છે. આ દીવાને હે પુરુષોત્તમ ભગવાન સ્વીકાર કરો એમ કહી આ પ્રમાણે બોલી અને દીવાનું પૂજન કરવું, દીવાનું દાન કરવું. અવિદ્યા અને અંધકારથી છવાયેલા પાપના કાવરણરૂપ આ સંસારમાંથી મુક્ત થવા માટે તથા જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ માટે આ દીપ હું અર્પણ કરું છું. હે પુરુષોત્તમ ભગવાન, આપ આ દીવાનો સ્વીકાર કરો, મારા પર પ્રસન્ન થાવ અને મને મનવાંચિત ફળ આપો. આ પ્રમાણે અત્યંત મંગલકારી કુંભની સ્થાપના કરી આનંદથી ચંદન, પુષ્પ વગેરે તેનું પૂજન કરવું. હે દેવાધિદેવ ભગવાન, કર્પૂર, અગર ચંદન, કસ્તુરી, કુમકુમ વગેરેથી યુક્ત સુંદર ચંદનનો સ્વીકાર કરો. યોગ્ય ઋતુમાં ઉત્પન્ન થયેલા સુવાસિત પુષ્પો તથા શ્વેત કમળ તેમજ રક્ત કમળનો સ્વીકાર કરી મારા સન્મુખ થાવ. હે સુરેશ્વર, પરમ ભક્તિપૂર્વક અર્પણ કરેલા કૃષ્ણ ચંદનથી યુક્ત ગુગળ તેમજ સુગંધી ધૂપ સ્વીકાર કરો. ત્યાર પછી દિક્પાલ દિશાઓને દરેક દિશામાં નમસ્કાર કરવા અને પૂજન કરીને કહેવું કે હે દેવના દેવ, હું તમારી આરતી કરું છું, તમે એનો સ્વીકાર કરો. હે દેવ, સ્વાદિષ્ટ, સુંદર, જેને ઋતુ કાળમાં ઉત્પન્ન થયેલા ફળ હોય તેવા ફળ ભગવાનને અર્પણ કરવા અને તેને ભગવાનને કહ્યું પ્રભુ આનો તમે પ્રેમથી સ્વીકાર કરો અને મને પણ જેવા ફળ મેં તમને આપ્યા છે એવા આ પૂજાના, આ દીપદાનના સુંદર ફળ મારા જીવનમાં મને પણ અર્પણ થાવ. હે દેવોના દેવ, ઘીમાં પક્વ કરેલા જાત જાતના સ્વાદિષ્ટ, ખાવા લાયક, ચૂસવા લાયક, ચાટવા લાયક અને 6 રસથી ભરપૂર હોય એવા સુંદર અન્નનો સ્વીકાર કરો અને હે પ્રભુ, મારી દરેક ઈચ્છા તમે પરિપૂર્ણ કરો. વળી હે દેવોના દેવ પુરુષોત્તમ ભગવાન, ઇલાયચી, લવિંગ, સોપારી તથા કસ્તુરથી યુક્ત સુંદર તાંબુલ મુખવાસ માટે આપ સ્વીકાર કરો અને મને કૃતાર્થ કરો. ત્યાર પછી સ્થાપિત દેવોની આરતી કરવી, પ્રદક્ષિણા કરવી, અભિવાદન કરવું અને શક્તિ પ્રમાણે કંઈક દ્રવ્ય અર્પણ કરવું. આ રીતે માસ પર્યંત રોજ સ્થાપિત દેવતા દીવાનું પૂજન કરવું. મણમાસ પૂરો થાય ત્યારે રાત્રે જાગરણ કરવું, બ્રાહ્મણને ભોજન કરાવવું અને તેઓને દક્ષિણા આપવી. આ પ્રમાણે જેઓ અધિક માસમાં વિધિપૂર્વક દીવાનું સ્થાપન કરી રોજ વિધિવત પૂજન કરે છે તેઓના જન્મ મરણના દુઃખમાંથી તે લોકો મુક્ત થઈ અને ભગવાનના પુરુષોત્તમના પરમધામમાં પ્રાપ્ત થાય છે. ગાય, પૃથ્વી, સોનું વગેરે દાન કરવાથી જે ફળ મળે ને તે ફળ અધિક માસની અંદર માત્ર દીવાનું દાન કરવાથી મળે છે. અને દીપદાન કરનાર ક્રાંતિ, ધન, જ્ઞાન અને અવિનાશી મોક્ષ પદને પામે છે તથા સૌભાગ્ય, સંતતિ, નિર્મલ વિદ્યા, આરોગ્ય અને ઉત્તમ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. દીપદાન કરનાર ઉત્તમ લક્ષણોવાળી સુંદર પત્ની, સુંદર પતિ, પૌત્ર, પ્રપૌત્ર વગેરે ઉત્તમ અને અવિનાશી સંતતિ પ્રાપ્ત કરે છે. એમાં જરાય સંશય નથી. દીપદાન કરવાથી બ્રાહ્મણ દિવ્ય જ્ઞાની બને છે, ક્ષત્રિય ઉત્તમ રાજ્યને પ્રાપ્ત કરે છે, વૈશ્ય ધન સંપત્તિ અને પશુધન તથા શુદ્ર ઉત્તમ સુખને પ્રાપ્ત કરે છે. દીપદાન કરવાથી કુમારી સર્વ લક્ષણયુક્ત સુંદર પતિ તેમજ સુંદર યુવક સુંદર પત્નીને પ્રાપ્ત કરે છે. પુત્ર પૌત્રાદિક સંતતિ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. દીપદાન કરવાથી સ્ત્રીઓને વૈધવ્ય પ્રાપ્ત થતું નથી, તેમજ દીપદાનના પ્રભાવથી ભયભીત થયેલ ભયમુક્ત બને છે અને બંધન પામેલ વ્યક્તિ બંધનમાંથી મુક્ત થાય છે. વળી દીવાનું દાન કરવાથી એના પ્રભાવથી બ્રહ્મહત્યા વગેરે મહાપાપોમાંથી મુક્તિ મળે છે.
આ પ્રમાણે ઉત્તમ બ્રાહ્મણોનું વચન છે, એમાં જરાય શંકાને સ્થાન નહીં. સુંદર નયનોવાળી હે દેવી, આ અધિક માસમાં દીપદાન કરનાર કઠિન ચાંદ્રાયણ વ્રતના આચરણનું પણ પુણ્ય મેળવે છે. ચાંદ્રાયણ વ્રત એક ખૂબ અઘરું વ્રત છે અને એ વ્રત કરવાથી જેટલું ફળ મળે ને એટલું જ પુણ્ય માત્ર અધિક મહિનામાં દીવાનું દાન કરવાથી મળે છે. અધિક માસમાં દીવાને પ્રજ્વલિત જોઈને જે શ્રેષ્ઠ મનુષ્યો આનંદિત થાય છે તેઓ દેવોને પણ દુર્લભ શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે. અધિક માસમાં જે મનુષ્ય દીવાને પ્રકાશિત રાખવા માટે એટલે કે પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપી સ્થાપિત દીવાને પ્રજ્વલિત રાખવામાં બુદ્ધિ વાપરે છે તે સર્વ પાપમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. અહીં એક સુંદર પ્રાચીન ઇતિહાસ કહ્યું છે જેના સ્મરણ માત્રથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થાય છે. પ્રાચીન કાળમાં સરસ્વતી નદીના કિનારા પર કોઈ એક શહેરમાં સુશર્મા નામે બ્રાહ્મણ રહેતો હતો. તે દરરોજ ભિક્ષા દ્વારા પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો. ભગવાન લક્ષ્મીજીને કહે કે તે મારો પરમ ભક્ત હતો. તે દરરોજ દીપ પ્રગટાવી વિધિપૂર્વક વિષ્ણુ ભગવાનનું પૂજન કરતો હતો. આ પ્રમાણે નિત્ય આચરણ કરતા અધિક માસ આવ્યો. સુશર્મા બ્રાહ્મણે વિધિપૂર્વક રાધિકા સહિત પુરુષોત્તમ ભગવાનનું તથા દીવાની સ્થાપના કરી અને રોજ વિધિપૂર્વક પૂજન કરતો હતો. પુરુષોત્તમ સ્વામી દીવાનું સ્મરણ કરતો, રાત્રે સ્થિરતાપૂર્વક રહેતો હતો અને તેને ત્યાં રાત્રે રોજ ઉંદરની શોધમાં એક બિલાડો આવતો. એક દિવસ મળમાસની એકાદશીના દિવસ હતો, એટલે કે અધિક માસનો 11નો દિવસ હતો. સુશર્મા દીવાનું પૂજન કરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરતો, રાત્રે જાગરણ કરતો. તેવામાં મધ્યરાત્રિએ ઉંદરની શોધમાં એક બિલાડો ત્યાં આવી પહોંચ્યો. દીવો બુઝવાની શાંત થવાની તૈયારીમાં હતો. ઉંદર પકડવા કૂદકો મારતા જ બિલાડા દ્વારા દીવાની દિવેટ મોટી થઈ અને દીવો પ્રકાશિત થયો. સવારમાં કોઈક કારણવશાત બિલાડો તો મરી ગયો, પરંતુ હોલવાતો દીવો એ દીપક તે બિલાડા દ્વારા પ્રજ્વલિત થવાથી તે બિલાડો દિવ્ય રૂપ ધારણ કરી અને સુંદર વિમાનમાં બેસી અને વૈકુંઠ ધામમાં ગયો. આ તરફ અધિક માસમાં દીવાનું પૂજનના પ્રભાવથી સુશર્મા બ્રાહ્મણ પણ આ લોકમાં અત્યંત સમૃદ્ધિવાળો થયો, વૈભવ તથા પુત્ર પૌત્રવાળો થયો, ધન ધાન્યવાળો થયો અને સુખ સંપત્તિ વગેરે વૈભવ ભોગવીને અંતે દીવાના પૂજાના પ્રભાવથી, દીપદાનના પ્રભાવથી દુર્લભ મોક્ષની ગતિને વૈકુંઠને પામ્યો. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મી મહાવાદ સંવાદે દીપદાન મહિમા નામે 6ઠો અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથામાં દ્રષ્ટાંત છે નિર્મળ નળંદ અને અભિમાની ભાભીની કથા છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ કથા વાર્તા કરી આખા કુટુંબનું માંડ ભરણ પોષણ પૂરું કરતો હતો. કેટલીક વાર તો બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું. આવા ગરીબ હાલત છતાં પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની હતી, પ્રામાણિકતા હતી, ધાર્મિક ભાવના પૂર્ણ રૂપે ભરેલી હતી. એ જ બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસે ટેકે સુખી પણ હતો, ખાનદાન હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું પૂરું ચલણ ચાલતું. ભાભી કહે તે જ થાય, ભાઈ ભાભી કહે તેમ જ વર્તે. ભાઈ ભાભીને કહે તમે તમારા વેપારે કરે રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી પણ એકેય સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય અને જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર કોઈ ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું આદર્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ નાહવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘેર આવે પુરુષોત્તમ ભગવાનનું નામસ્મરણ કરી ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માડ પલાળે અને ભાગાભાગ કરતી ઘેર દોડતી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી હતી.
તેને તેમાં બહુ રસ નહોતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું. પતિ પાસે સંપત્તિ ઘણી, તેણે પતિ પાસે થોડી સંપત્તિ લઈ અને દોરદામ સાથે ઉજવણીની તૈયારી કરી અને મોટા પાયે ઉજવણી કરવા લાગી. તેણે ઘણા સગાવાળાને જમવા માટે તેડાવ્યા, આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે પોતાની નણંદને પણ ઘેર જઈને કહ્યું કે પુરુષોત્તમ માસની ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાવું ખાવું કરતા દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવા આવીશ. આટલું કહીને ભાભી તો ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવ્યું. તેની આંખમાં જળહળી આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કારણ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખ ગેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાના ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી, ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પણ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણાટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું ન હતું. પછી ભાણેજડાને તો શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે સાંજે મને બોલાવા આવે. સાંજ પડી, સગાવાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા ગવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં અમને બધાને તૈયાર કર, અને તું અને મારા પિતા પણ તૈયાર થાવ. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવા જવાનું છે, તેથી મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ કહેવાઈએ, સૌ જમી લે પછી જઈએ તો જ શોભીએ. હમણાં તમારી મામી તમને બોલાવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમી જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેડવા ન આવ્યું. છોકરાઓ ધમ પછડા કરતા ભૂખ્યા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કડકવા લાગ્યો. હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું શું જવાબ આપીશ? ભૂખ્યા પેરે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે. માટે લાવ, ભાઈના ઘેર જવું અને ઘરની બહાર ઉકરડામાં જે પતરાળા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાળાના ઢગલા પાસે ગઈ. આત્મા કકળે છે, મન દુભાય છે, પરંતુ પતરાળા લેવાનું દિલ થતું નથી. શું કરે? ભૂખ્યા સૂતેલ છોકરાઓને પટાવવા માટે, સમજાવવા માટે આ બધું તેને કરવું પડે છે. તેણે સાડલાના છેડે થોડાક પતરાળા બાંધી લીધા અને ગુપચુપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેર આવી પતરાળામાંથી વધ્યું ઘટ્યું હતું તે લઈને લાડવા વાળ્યા. બધા પતરાળાને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલા પતરાળાને ભેગા કરી ઉકરડે નાખવા માટેનો વિચાર કરવા જ્યાં જતી હતી તે પતરાળા તરફ નજર કરી તો બધાએ પતરાળા તો સોનાના થઈ ગયેલા. તે જોઈ આભી બની ગઈ. તેણે 2 હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત પતિ પાસે જઈને તેમને જગાડ્યા અને વાત કરી. બ્રાહ્મણ ને બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યો, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબાઈ જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાળા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, તેમાં જ પ્રભુ રાજી રહે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરાળા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાળા તારા ભાઈને ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવી લાવી તેમને સુપ્રત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો એટલે બહેને ધીમા સાથે કહ્યું, ભાઈ મારે તમારું જરૂરી કામ છે એટલે મારી સાથે ઘરે ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. એને લાગ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરવા આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી, નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા. તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળી બ્રાહ્મણીની આંખમાં જળજળી આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રાખ્યા. એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે
તેવો વિચાર કરી તે મૌન રહી. ભાઈ બોલ્યો, કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘેર આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો કોઈ અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, આ બધું શું છે? તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈક સમજણ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલું કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે જ તમે જમવા પધારજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં એટલે તારા ભાણેજડાઓ ભૂખ્યા પેટે સૂવા ગયા. અને મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માગશે તો હું શું આપીશ, શું જવાબ દઈશ. આથી કરી હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાનો ઢગલો પડ્યો હતો, એમાંથી થોડાક પતરાળા હું ઘેર લઈ આવી. વધ્યા ઘટિયાના લાડવા વાળ્યા અને તે પતરાળા ઘરની પાછળના ભાગે મેં નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરાળા ઉકળે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જઉં તો તે પતરાળા તો સોનાના પતરાળા થઈ ગયા હતા. મેં તારા બનેવીને આ વાત કરી અને અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળા તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળી ભાઈની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બહેન બનેવી અને ભાણેજરા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો જ તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં પણ બહેન ભાઈને કોઈ જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ ગઈ છે. આ હતા ગરીબ બહેનના દિલાવરી અને ખાનદાનીના સંસ્કાર. ભાઈને રડતો જોઈ બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાન તેને આજે આપ્યું છે એના ઉપર મારો હક ન ગણાય. જો હું આ લઉં તો પાપમાં પડું. છેવટે બેનને ઉદ્દેશી ભાઈએ કહ્યું, બેન, આ પતરાળા ઉપર મારો કોઈ અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્ય દાન કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ આમાંનું થોડુંક સોનું વહેંચી અને રોકડ નાણું એકઠું કર્યું. ઘરને ઠીકઠાક કરાવ્યું. બ્રાહ્મણને બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ઉડતી ભાભીને કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે. તેણે આખા ગામને નોતરા આપ્યા છે. તે વાત ખરી? હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાં તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને તે જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘરે નોતરું દેવા આવ્યા. તેમને આવવા નોતરું દીધું અને ચોક્કસ આવવા કહ્યું. નણંદના આ નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ કરે શું? તેણે સમય પારખી નણંદને નણદોઈને આવકાર આપી સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટવા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘી લચપચતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ મામી બોલી, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનો લાડુ ખવાતો હશે, તું ખરો છે. ત્યારે ભાણેજે ઠાવકું મોં રાખીને બોલ્યો, મામી, અમે રાયા ગરીબ, તમને શોભો તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી. ભાણેજનો ટોણો મામી તરત સમજી ગયા. તેને ભોટપનો પાર ન રહ્યો. એની આંખો ઉગડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈ નણંદની માફી માંગી. નણંદે તેને માફ કરી દીધી. આ રીતે પુરુષોત્તમ માસુ વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણ અને તેના પરિવારનો ઉદ્ધાર થઈ ગયો
અને તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગ્યો. અંતે મોક્ષની ગતિને પામ્યા. અહીંયા આગળ ભગવાન સમજાવે છે કે ક્યારેય તમારી પાસે ગમે તેટલું હોય પણ ક્યારેય કોઈના માટે અદેખાઈ ન કરવી અને દરેકને માન આપવું. ઇતિ શ્રી બૃહદ પુરાણે ભગવત ચરણારવિંદે પુરુષોત્તમ મહાત્મયે કથા સંપન્ન કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય.